old faces are more beautiful than the beauty. સુંદરતાની કોઈ ઓકાત નથી ઘરડા ચહેરાઓ સામે સુંદર બનવાની. સર, એવું કેવી રીતે બને? માણસ જેમ વૃદ્ધ બનતો જાય એમ તો સુંદરતા ખત્મ થતી જાય. સુંદરતા તો ક્યારેય ખત્મ નથી થતી. તો માણસ તો ખતમ થતો જાય છે. 20 વર્ષનો ચહેરો અને 70 વર્ષનો ચહેરો, ચહેરાની સુંદરતા તો બદલાઈ જશે. સાહેબ, તમે કેવી રીતે કહો છો 70 વર્ષના ચહેરાની સુંદરતા વધારે હોય? 70 વર્ષનો ચહેરો વધારે સુખી હોય? 70 વર્ષનો ચહેરો, જૂનો ચહેરો, ગરડો ચહેરો બધું આનંદિત હોય? યસ સાહેબ, વૃદ્ધત્વ એ જીવનની શોભા છે, શિરમોર અવસ્થા છે. ચહેરો ખીલી ઉઠ્યો છે અનુભવથી. આ ચહેરાએ 70-80 વર્ષની દિવાળી જોઈ, હોળી જોઈ, ઉત્તરાયણ જોઈ, સાહેબ ધુળેટી જોઈ, એને રક્ષાબંધનો જોઈ, એને શું નથી જોયું? શિવરાત્રી, નવરાત્રી, સાહેબ એને બધું 70 વર્ષ આ ચહેરાએ બધું જોયું છે. આ ચહેરાની રોશની કે છે. એની પાસે 7000 વર્ષનો અનુભવ છે. એની પાસે 7 લાખ વર્ષના શ્વાસ સચવાયેલા છે. એક એક યાદ એની બેઠી છે. તમે ચહેરાની કરચલીઓમાં ના જાઓ. ચહેરે કી ઝુર્રિયાં ક્યાં બતાએગી સાहब, वो खुशियां क्या थी, आपको नहीं मालूम. ચહેરાની કરચલીઓ સાહેબ, એક એક કરચલી યુગ યુગનો ઇતિહાસ તમે આપે છે. सुनने की मोहलत मिले तो आवाज है पत्थरों में, उजड़ी हुई बस्तियों से वीरानियां बोलती है, आबादियां बोलती है, दीवारों दर से उतर के परछाइयां बोलती है, जब कोई नहीं बोलता तब अंगड़ाइयां बोलती है. સાહેબ, વૃદ્ધત્વ પાસે એ સુંદરતા છે, એ સુંદરતા છે સાહેબ, જે એની યાદોમાં સચવાઈ છે, જે એને અનુભવ્યું છે, એની અનુભૂતિ છે. એને માણસોને જોયા છે, એને માણસોને અનુભવ્યા છે, એને દરેકના શ્વાસ, હાવ ભાવ, સુખ દુઃખ, આશા નિરાશા, વિજય પરાજય બધું જોયું છે સાહેબ. આ બધું કરચલીઓમાં સંતાડ્યું છે. માટે ચહેરાની કરચલીઓ પર ના જાઓ. કરચલીઓએ સુખની ભવ્યતા જોઈ છે અને દુઃખમાં એ ઊભી રહે છે છાતી કાઢીને. આ બધું ચહેરાની કરચલીઓમાં